જય માતાજી, જય અંબે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં દુર્ગાની આરાધના, માં શક્તિની ઉપાસના અને માં અંબેના ગરબા કરવાના પવિત્ર દિવસો એટલે નવરાત્રિ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં આપણે ગરબા સ્થાપનની તારીખ, વાર, શુભ મુહૂર્ત તેમજ સ્થાપન સામગ્રીની વિગત અને વિધિ વિશે જાણીશું. આ ઉપરાંત માતાજીના 9 સ્વરૂપો, ભોગ, પ્રસાદ, સ્તુતિ તેમજ માતાજીના પ્રિય રંગ વિશે પણ જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહો. વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો તથા કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખો. આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. વિજયાદશમી અથવા દશેરા ગુરુવાર 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન અથવા તો ગરબાની સ્થાપના કરવામાં આવે છે. તો જોઈએ ઘટ સ્થાપનના મુહૂર્ત. 22 સપ્ટેમ્બરના રોજ સવારે 6:09 થી 8:06 સુધીનો સમય ઘટ સ્થાપન માટે શુભ રહેશે. આ સાથે બપોરે 11:49 થી 12:38 સુધી ઘટ સ્થાપન કરી શકાશે. આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવારથી શરૂ થઈ રહી છે અને આ દિવસે હસ્ત નક્ષત્રનો સંયોગ પણ બને છે. સોમવાર હોવાથી માતાનું આગમન હાથી પર થશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ પૂજાની સામગ્રીની યાદી આ પ્રમાણે છે. પૂજા માટે લાલ કે પીળું કાપડ લેવું, અક્ષત, કુમકુમ, હળદર, દીવો, ઘી, વાટ, માચીસ, ધૂપ, અગરબત્તી, નાળિયેર, સોપારી, ફૂલો, નાગરવેલના પાન, માતા માટે ચૂંદડી, મીઠાઈઓ અને ભોગ આ બધી સામગ્રી એકઠી કરી રાખવી. કળશ સ્થાપના માટે માટીનું વાસણ, સ્વચ્છ માટી, જવ અથવા ઘઉંના બીજ, કળશ, ગંગાજળ, કેરી અથવા અશોકના પાન, નાળિયેર, લાલ કાપડ, મૌલી, સોપારી, સિક્કો અને હળદર આ બધી જ સામગ્રીઓ તૈયાર કરી રાખવી. હવે જોઈએ કળશની સ્થાપના અથવા તો ઘટ સ્થાપનની પદ્ધતિ. સૌપ્રથમ પૂજા સ્થળને સાફ કરો. પછીના માટીના વાસણમાં શુદ્ધ માટી ભરી તેમાં જવ અથવા ઘઉંના બીજ વાવો. એક કળશમાં ગંગાજળ, સોપારી, હળદર, સિક્કો અને અક્ષત મૂકો. કળશ પર આસોપાલવના પાન મૂકો અને તેને લાલ કપડાથી લપેટો. ઉપર નાળિયેર મૂકો. આ પછી મંત્ર જાપ સાથે કળશ સ્થાપિત કરો અને નવરાત્રિ પૂજા અથવા ઉપવાસનો સંકલ્પ લો. આ પછી માતાજીના ગરબાને ઈંઢોણી ઉપર મૂકી તેમાં થોડા ઘઉં કે મગ પધરાવો તેમજ ઘીનો દીવો કરી ગરબામાં મૂકો. સવારે અને સાંજે 9 દિવસ સુધી દરરોજ પૂજા કરો. સવારે અને સાંજે આરતી કરો. દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવી પણ શુભ રહે છે. માં અંબા, માં જગદંબા શક્તિનું સ્વરૂપ છે, જે અસુરોથી આ સંસારની રક્ષા કરે છે. નવરાત્રિના સમયે માના ભક્તો તેમને પોતાના સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે. આવો હવે જાણીએ માં અંબેના 9 રૂપ ક્યાં ક્યાં છે. પ્રથમ નોરતું માતા શૈલપુત્રી. માં પાર્વતી માતા શૈલપુત્રીનું જ સ્વરૂપ છે. તેઓ હિમાલય રાજના પુત્રી છે. માતા નંદીની સવારી કરે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. નવરાત્રિના પહેલા દિવસે કેસરી રંગનું મહત્વ છે.
આ રંગ સાહસ, શક્તિ અને કર્મનું પ્રતીક છે. બીજું નોરતું માતા બ્રહ્મચારિણી. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે. જ્યારે માતા પાર્વતી અપરિણીત હતા ત્યારે તેમને બ્રહ્મચારિણીના સ્વરૂપે ઓળખવામાં આવતા હતા. તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. તેમના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા છે. દેવીનું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે. જે ભક્ત માતાના આ રૂપની આરાધના કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વિશેષ રંગ સફેદ છે, જે શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. ત્રીજું નોરતું માતા ચંદ્રઘંટા. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માં પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. શિવજીના માથા પર અડધો ચંદ્ર આ વાતનો સાક્ષી છે. નવરાત્રિના ત્રીજા દિવસે પીળા રંગને મહત્વ આપવામાં આવે છે. આ રંગ સાહસનું પ્રતીક છે. ચોથું નોરતું માં કુષ્માંડા. માં દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડ કહેવાય છે. તેમની શક્તિ બ્રહ્માંડને પેદા કરનારી છે. તેઓ સૂર્યમંડળમાં બિરાજે છે અને સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. તેમની 8 ભુજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે. એમને કોળાનું બલિ અતિ પ્રિય છે, જેથી તેમનું નામ કુષ્માંડા પડેલું છે. તેમની 8 હાથોમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ, પુષ્પ, ચક્ર, ગદા વગેરે આવેલા છે. માતા કુષ્માંડા વાઘની સવારી કરે છે. પાંચમું નોરતું સ્કંદ માતા. નવરાત્રિના 5મા દિવસે માં સ્કંદ માતાની પૂજા થાય છે. ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. માતા સ્કંદના માતા હોવાને લીધે તેમનું નામ સ્કંદ માતા પડ્યું છે. તેમને 4 બાજુઓ છે. માં પોતાના પુત્રને લઈને વાઘની સવારી કરે છે. છઠ્ઠું નોરતું માતા કાત્યાયની. માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે. કાત્યાયની અમોઘ ફળદાયી છે. કાત્યાયન ઋષિએ એવી આશાએ તપ કર્યું કે તેમને પુત્રી થાય, ને માં ભગવતી ઋષિની ભાવના પૂર્ણ કરવા તેમને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા. તેથી તેમનું નામ કાત્યાયની પડ્યું. માતાનું સ્વરૂપ સુવર્ણ સમાન છે. માતાનું વાહન સિંહ છે. સાતમું નોરતું માતા કાલરાત્રિ. નવરાત્રિનું 7મો દિવસ માતાના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિની આરાધનાનો છે. આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી તેઓ કાળરાત્રિ કહેવાયા. તેમના માથાના વાળ છૂટા છે. એમના ગળામાં વીજળી જેવી ચમકતી માળા છે. તેમના નેત્રો બ્રહ્માંડ જેવા ગોળ છે. નાકથી શ્વાસ પ્રશ્વાસ લેતા હજારો અગ્નિની જેમ જ્વાળાઓ નીકળતી રહે છે. તેઓનું વાહન ગદર્ભ છે. ઉપર ઉઠાવેલા હાથમાં ચમકતી તલવાર છે અને નીચેનો હાથ વરદ મુદ્રામાં છે, જેનાથી ભક્તો સાધકોને શુભ ફળ આપનારા છે. તેમનું એક નામ શુભંકરી છે. માં કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈને ભાગી જાય છે. આઠમું નોરતું માતા મહાગૌરી. માં દુર્ગાના 8મા સ્વરૂપનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ ગૌર છે અને તેમને 4 ભુજાઓ છે. તેઓ શુભ વસ્ત્રધારી છે. તેમનું વાહન વૃષભ છે. જમણો હાથ અભય મુદ્રા અને નીચેનો હાથ કર મુદ્રામાં છે. દક્ષિણ હાથમાં ડમરું છે. નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો. જ્યારે શિવજીએ ગંગા જળથી તેમના દેહને ધોયો ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો
તે અત્યંત ગૌર બની ગયો. તેથી વિશ્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયા. 9મું નોરતું માતા સિદ્ધિદાત્રી. નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે. એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધિદાત્રી છે. દેવી પુરાણ કહે છે કે ભગવાન શિવે તેમની આરાધના સમયે બધી સિદ્ધિઓ આપી. તેમની કૃપાએ એમનું અડધું અંગ દેવીનું થઈ ગયું, જેથી એમનું નામ અર્ધનારીશ્વર પ્રસિદ્ધ થયું. આ દેવી સિંહવાહિની છે. તેમને 4 ભુજા છે. તેઓ હંમેશા પ્રસન્ન વદના રહે છે. દુર્ગાના આ સ્વરૂપનું દેવ, ઋષિ મુનિ, સિદ્ધિઓ, યોગી, સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરે છે. આસો નવરાત્રિની પૌરાણિક કથા આ પ્રમાણે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિનો તહેવાર મનાવવા પાછળ મુખ્ય 2 કારણ જણાવવામાં આવ્યા છે. પહેલી પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તે બ્રહ્માજીનો પરમ ભક્ત હતો. તેણે પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એક વરદાન મેળવી લીધું. વરદાનમાં તેણે માગ્યું કે કોઈ પણ દેવ, દાનવ કે પૃથ્વી પર રહેતો કોઈ પણ મનુષ્ય તેને મારી નહીં શકે. વરદાન મળ્યા બાદથી મહિષાસુર ખૂબ જ નિર્દયી થઈ ગયો. તેણે 3 લોકમાં આતંક મચાવ્યો. તેના આતંકથી હેરાન થઈને દેવી દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે મળી માં શક્તિ રૂપે દુર્ગાને જન્મ આપ્યો. દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચે 9 દિવસ સુધી ભીષણ યુદ્ધ થયું અને 10મા દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. આ દિવસે અનિષ્ટ પર સારાઈની જીત તરીકે મનાવવામાં આવે છે. નવરાત્રિ સાથે જોડાયેલી ભગવાન શ્રી રામની કથા મુજબ શ્રી રામે લંકા પર આક્રમણ કર્યું તે પૂર્વે રાવણ સાથે યુદ્ધમાં વિજય મેળવવા માટે શક્તિની દેવી માતા ભગવતીની આરાધના કરી હતી. ભગવાન રામે 9 દિવસ સુધી રામેશ્વરમમાં માતાની પૂજા અર્ચના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ને માતાએ તેમને લંકા વિજયી થવાના આશીર્વાદ આપ્યા. 10મા દિવસે પ્રભુ શ્રી રામે લંકેશ્વર રાવણને યુદ્ધમાં હરાવીને તેમનો વધ કર્યો અને લંકા પર વિજય મેળવ્યો. આ દિવસને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ રીતે નવરાત્રિના પાવન અવસર પર મા અંબેના લાખો ભક્ત તેમની પૂજા આરાધના કરે છે અને તેમની શ્રદ્ધાનું ફળ માના આશીર્વાદ રૂપમાં મળે છે. મા અંબે, મા જગદંબા સૌની મનોકામનાઓ પૂરી કરે. જય અંબે.